તો મહત્વપૂર્ણ સમાચાર ભાવનગર જિલ્લાના પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। સિહોર સોનગઢ સહિતના વિસ્તારમાં મિની વાવાઝોડા સાથે ભારે પવન ફૂંકાયો છે। ભારે પવન સાથે આસપાસના વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડી છે। સિહોર નવાગામ સોનગઢ સહિતના વિસ્તારમાં પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી છે। તો અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। વાદળછાયું વાતાવરણ સિહોર અને સોનગઢમાં મિની વાવાઝોડું જોવા મળી રહ્યું છે। તો બીજી તરફ ભાવનગરની વાત કરવામાં આવે, ભાવનગરમાં મેઘરાજાની તોફાની બેટિંગ બાદ તારાજી, ઉમરાળા સહિતના વિસ્તારોમાં ભારે પવન બાદ નુકસાન। જોરદાર પવન ફૂંકાતા વૃક્ષો ધરાશાયી થયા છે। ઉમરાળા ગામની કેન્દ્રવર્તી શાળાના પતરા પણ ઉડ્યા છે। તો ભાવનગરમાં સિહોર નવાગામ સોનગઢમાં ધૂળની ડમરી ઉડી છે। આંધી જેવો માહોલ જોવા મળ્યો છે। મેઘરાજાની તોફાની બેટિંગ શરૂઆતમાં જે બાદ તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ઉમરાળામાં ભારે પવન બાદ નુકસાન જોવા મળી રહ્યું છે। ક્યાંક પતરા ઉડ્યા છે। જોરદાર પવન ફૂંકાતા વૃક્ષો પણ ધરાશાયી થયા છે। તો ઉમરાળા ગામની શાળાના પતરા પણ ઉડ્યા છે। નુકસાનના દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે। મેઘરાજાએ શરૂઆતમાં જ તોફાની બેટિંગ કરી છે, જે બાદ તારાજીના દ્રશ્યો પણ સર્જાયા છે। ઉમરાળામાં ભારે પવન બાદ નુકસાન થયું છે। તો જોરદાર પવન ફૂંકાતા વૃક્ષો ધરાશાયી। તો અમરેલીના ધારીના ગીર પંથકમાં મેઘરાજાની બેટિંગ, દલખાણિયા, જળજીવડી, પાણિયા અને કોટડા સહિતના ગામોમાં વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। અમરેલી જિલ્લામાં બીજા દિવસે વરસાદી માહોલ યથાવત છે। લાઠી શહેરમાં અસહ્ય ગરમી બાદ વરસાદનું આગમન થયું છે। લાઠી શહેરમાં ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પર વરસાદી પાણી ફરતા થયા હતા। અસહ્ય ગરમી બાદ વરસાદ પડતા લોકોએ ગરમીથી રાહત મેળવી છે। તો સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ છે। લાઠી શહેરમાં અસહ્ય ગરમી બાદ વરસાદ વરસ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પાણી થયા છે। તો સતત બીજા દિવસે પણ લાઠીમાં વરસાદી માહોલ। અમરેલીના બાબરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું। બાબરા પંથકના ચરખા, નીલવડા, તાઈવદર, કરિયાણા, દરેડ સહિતના ગામડાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો। ધોધમાર વરસાદ પડતા ખેતરો અને રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા છે। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે। ઠેર ઠેર પાણી જોવા મળી રહ્યું છે। ચરખા, નીલવડા, તાઈવદર, કરિયાણા, દરેડમાં વરસાદ વરસ્યો છે। ખેતરો અને રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા છે। તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદનું આગમન। વડોદરાના શિનોરના આકાશમાં ઘેરાયા છે કાળા ડિબાંગ વાદળો। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે। શિનોર, મીંઢોળ, મોટા ફોફડિયા, સાદલી સહિતના ગામોમાં ગાજવીજ સાથે વરસાદ। મેઘરાજાની એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો રોડ રસ્તા થયા છે પાણી। રસ્તાઓ પરથી પાણી વહેતા થયા। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા સાદલી સહિતના ગામોમાં વીજળી પણ ડૂલ થઈ છે। દેવગઢ બારિયા તાલુકાના સાગટાળા વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે। ભારે પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। બીજી તરફ અમદાવાદની વાત કરવામાં આવે, અમદાવાદ શહેરમાં વરસાદ શરૂ થયો છે। એસજી હાઈવેના વિસ્તારોમાં વરસાદ, સરખેજ, ઇસ્કોન બ્રિજ પર વરસાદ, પ્રહલાદનગર, વેજલપુર વિસ્તારમાં પણ વરસાદ। ગાજવીજ સાથે શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો અમદાવાદમાં પણ શહેરમાં વરસાદની શરૂઆત થઈ છે। શહેરમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। એસજી હાઈવે જેવા તમામ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ। સરખેજ, ઇસ્કોન બ્રિજ, મકરબામાં પણ વરસાદ વરસી રહ્યો છે। તો પ્રહલાદનગર, વેજલપુર વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। ગાજવીજ સાથે શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદના પણ અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત। ઋત્વિજ જોડાયા છે વધુ માહિતી માટે ફોન લાઈન પર। ઋત્વિજ, શું માહિતી? અમદાવાદમાં પણ વરસાદની શરૂઆત, ક્યાં કેવો વરસાદ?
લુના દિવસભર જે પ્રકારે ગરમીનો પ્રકોપ જોવા મળ્યો હતો ત્યારબાદની વાત કરીએ તો અમદાવાદના વાતાવરણમાં મોડી સાંજ બાદ પલટો આવ્યો હતો, એટલે કે લગભગ 7 વાગ્યાની આસપાસ અમદાવાદના વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો હતો અને અનેક જગ્યાએ કાળા ડિબાંગ વાદળો સાથે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો હતો. અને હાલની જો વાત કરીએ તો અમદાવાદના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં કોઈ જગ્યાએ ઝરમર વરસાદ તો ક્યાંક હળવું જે વરસાદી ઝાપટું જોવા મળી રહ્યું છે. મહત્વની વાત કરીએ તો જે મકરબા, વેજલપુર, એસજી હાઈવે, ઇસ્કોન, 4 રસ્તા આ જે વિસ્તાર છે કે જ્યાં હળવું વરસાદી ઝાપટું પડ્યું છે, જ્યારે હાલની વાત કરીએ તો વસ્ત્રાલ છે, નારણપુરા, એઈસી બ્રિજ આ તમામ વિસ્તારોની અંદર હાલ ઝરમર વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને ઠંડો પવન પણ ફૂંકાઈ રહ્યો છે. એટલે એકંદરે જે પ્રકારે ગરમીનું પ્રમાણ દિવસભર જોવા મળ્યું હતું, ગરમીનો પ્રકોપ જોવા મળ્યો હતો અને હવે જ્યારે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે અને સાથે સાથે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે વાતાવરણની અંદર પણ ઠંડક પ્રસરાઈ છે. અને જ્યારે આજે રવિવારનો દિવસ છે, રજાનો માહોલ છે, ત્યારે અમદાવાદીઓ ચોક્કસથી આ ઠંડકની મજા લૂંટવા માટે બહાર નીકળે તેવું લાગી રહ્યું છે, કારણ કે ગરમીથી ત્રસ્ત હતા અને હવે જ્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરાઈ છે ત્યારે લોકોમાં પણ એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જી બિલકુલ ઋત્વિજ, જે પ્રકારથી વરસાદની આગાહી પણ કરવામાં આવી હતી, રાત્રે 10 વાગ્યા સુધી વરસાદની આગાહી હતી અને અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. ઋત્વિજ, લુમના, જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરી હતી કે કેટલાક જે જિલ્લાઓ છે કે જ્યાં કોઈ જગ્યાએ ભારે તો કોઈ જગ્યાએ હળવો વરસાદ વરસી શકે છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો અને જે વરસાદ કેટલીક જગ્યાએ જોવા મળ્યો હતો. એટલે હાલ તો વાત કરીએ તો આજે અમદાવાદના અનેક વિસ્તારો છે કે જેવા કે અકબરનગર, નારણપુરા, એઈસી, 4 રસ્તા પાસેનો જે આ વિસ્તાર છે, આ તમામ જગ્યાએ, આ ઉપરાંત જો પૂર્વની વાત કરીએ તો પૂર્વમાં પણ વસ્ત્રાલ, રામોલ જેવા વિસ્તારોની અંદર હાલ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. અને ખાસ કરીને વાત કરીએ તો જે એસજી હાઈવે છે, મકરબા, વેજલપુર આ તમામ વિસ્તારોની અંદર હળવો જે વરસાદ છે તે પણ જોવા મળી રહ્યો છે. એટલે એકંદરે જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે પ્રકારનો માહોલ છે તે અમદાવાદની અંદર જોવા મળી રહ્યો છે. મહત્વની બાબતો એ છે કે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે, એટલે વાતાવરણની વાત કરીએ તો જે બફારો અને ઉકળાટ થવાને બદલે ઠંડક પ્રસરાઈ છે. બિલકુલ ઋત્વિજ, આભાર સમગ્ર માહિતી બદલ. તો અમદાવાદમાં પણ વરસાદની શરૂઆત. તો રાજ્યમાં ચોમાસા પહેલા જામ્યો વરસાદી માહોલ. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદ. ખાંભા શહેર બાદ ખાંભાના ડેડાણ, હનુમાનપુર, તાલડા, માલિકનેશ, જામુકા, વાંગધ્રામાં પણ વરસાદ. સાવરકુંડલાના ઘોબા, ફિફાદ, પીપરડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ. અસહ્ય ગરમી બાદ ભારે પવન સાથે ધોધમાર વરસાદ તો ક્યાંક વરસાદી ઝાપટા પડ્યા છે. તો સાવરકુંડલાના ઘોબા, ફિફાદ, પીપરડીમાં પણ વરસાદની શરૂઆત થઈ છે. વરસાદની ધમાકેદાર એન્ટ્રી. અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં બીજા દિવસે વરસાદ. તો ખાંભાના ડેડાણ, સાવરકુંડલાના ઘોબા, ફિફાદ, પીપરડીમાં વરસાદ વરસ્યો છે. આગાહી હતી વરસાદની અને જે પ્રકારથી વરસાદ છે તેની શરૂઆત પણ થઈ ગઈ છે. ક્યાંક ધમાકેદાર વરસાદની બેટિંગ પણ જોવા મળી છે. ભારે પવન પણ ફૂંકાઈ રહ્યા છે. તો બીજી તરફ લોકોએ ગરમીથી રાહતનો શ્વાસ લીધો છે. તો અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં બીજા દિવસે પણ વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. જે પ્રકારથી આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો, ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. તો કહી શકાય કે ચોમાસાની એન્ટ્રી, વરસાદની ધમાકેદાર એન્ટ્રીની સાથે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. તો બીજી તરફ અમરેલીના બગસરાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘો મહેરબાન. માણેકવાડા, હળિયાત, મોટા મુંજિયાસર ગામે વરસાદ. મોટા મુંજિયાસર ગામની નદીમાં નવા નીર આવ્યા છે. સૂકી ભટ્ટ નદીમાં નવા નીરનો પ્રવાહ શરૂ થયો છે. તો મોટા મુંજિયાસર ગામની નદીમાં નીર આવ્યા છે. સૂકી ભટ્ટ નદી હતી અને નવા નીરનો પ્રવાહ શરૂ થયો છે. બગસરાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘો મહેરબાન થયો છે. આ તરફ બોટાદમાં ભારે પવન વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ. પાડિયાદ રોડ, ટાવર રોડ સહિતના વિસ્તારમાં વરસાદ. વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો બોટાદમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે.
તો જે પ્રકારથી વરસાદની શરૂઆત થઈ છે, હવામાન ખાતાની આગાહી હતી અને અમરેલીના બગસરાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થયો છે. વરસાદની ધમાકેદાર બેટિંગ. ફોન લાઈન પર સંવાદદાતા રાજન જોડાયા છે. રાજન, અમરેલીમાં પણ વરસાદની શરૂઆત થઈ છે, શું અપડેટ્સ છે આપની પાસે? બિલકુલ લુબના, આજે બપોર બાદ સમગ્ર જિલ્લામાં વાતાવરણ પલટાયું હતું ને જાણે કે ચોમાસાનો પ્રારંભ થઈ ગયો હોય તે પ્રકારનું જ વાતાવરણ હતું. સૌથી પહેલા વરસાદની શરૂઆત થઈ હતી ખાંભા, સાવરકુંડલા, ત્યારબાદ ધારી, ત્યારબાદ અમરેલી શહેરમાં પણ વરસાદી છાંટા પડ્યા છે. બીજી તરફ લાઠી, લીલિયા અને બાબરા, બગસરામાં પણ વરસાદ થયો છે. એટલે એક રીતે જોવા જાય તો અમરેલી જિલ્લાના મોટા ભાગના તાલુકાઓમાં વરસાદ થયો છે. વરસાદ પણ ધમાકેદાર થયો છે. જ્યાં જ્યાં વરસાદ પડ્યો ત્યાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. કેટલીક સ્થાનિક નદીઓમાં પણ પૂર આવ્યા છે. એટલે સ્વાભાવિક રીતે જ વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. લોકોને બફારામાંથી રાહત થઈ છે. પરંતુ હજુ સુધી સર્વત્ર જે વરસાદ કહી શકાય તે પ્રકારનો વરસાદ નથી અને લોકો ખાસ કરીને ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. ભરૂચના શુક્લતીર્થ ગામે વરસાદ વચ્ચે દુર્ઘટના. પવન અને વાવાઝોડા વચ્ચે વૃક્ષ ધરાશાયી. વૃક્ષ નીચે દબાતા 2 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા. 4થી વધુ ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો એક મહિલા સહિત 3 લોકોના મોત નીપજ્યા છે. વૃક્ષ નીચે દબાતા મૃત્યુ થયા છે. પવનના કારણે વૃક્ષ ધરાશાયી. કાર અને રિક્ષા દબાઈ હતી. એક મહિલા સહિત 3 લોકોના મોત નીપજ્યા. તો મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી સાથે જ રાજ્યમાં જામ્યો છે વરસાદી માહોલ. નર્મદા, ગીર સોમનાથ, અમરેલીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કાળા ડિબાંગ વાદળો સાથે નર્મદા ચોમાસા જેવો માહોલ સર્જાયો. સાંજ પડતા તો ધોધમાર વરસાદ ખાબક્યો. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતાનગરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ. બીજી તરફ કેવડિયા આવેલા પ્રવાસીઓને ભારે ગરમીમાંથી રાહત મળી. વરસાદી વાતાવરણ એવું છવાયું કે થોડીવાર માટે અંધારપટ છવાઈ ગયો હતો. નર્મદા, સાગબારા, ડેડિયાપાડા વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા. રાજપીપળા શહેરમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદે તોફાની એન્ટ્રી કરી. ખાંભા ગીરના ગામડાઓમાં કરા અને પવન સાથે વરસાદ વરસ્યો. ખાંભા શહેરમાં પણ પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. ખાંભાના ડેડાણ, હનુમાનપુર, તાલડા, દલડી, જામકા, પીપળિયા સહિતના ગામોમાં તોફાની વરસાદ વરસ્યો. ચોમાસા પહેલાનું ટ્રેલર હોય એમ ખાંભાના મોરાળા ગામે કરા અને પવન સાથે વરસાદ વરસ્યો. ગીરના ગામડામાં મેઘરાજાની પધરામણી. ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. છેલ્લા 2 દિવસથી અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી દરમિયાન અમરેલી પંથકમાં વરસાદી વાદળો ઘેરાયા. અમરેલી જિલ્લાના વાતાવરણમાં આજે પણ પલટો આવ્યો. ખાંભા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ વરસાદી ઝાપટા પડ્યા. ખાંભા, બોરાલ, પખડાદરા, તાવડિયા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. બપોર બાદ ભારે પવન અને કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા. ગઈકાલે પણ અમરેલી જિલ્લામાં ચોમાસા જેવો માહોલ છવાયો હતો. કુકાવાવ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. બરવાડા, બાવીશી, જાળિયા ગામમાં ગાજવીજ સાથે વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાયા હતા. મેઘરાજાએ ધડબડાટી બોલાવતા માત્ર 15 મિનિટમાં જ ખેતરો તરબોળ થઈ ગયા હતા. તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદે ધડબડાટી બોલાવી છે. કેટલાક વિસ્તારોમાં તોફાની વરસાદ વરસ્યો છે. ભાવનગર જિલ્લાના પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો. સિહોર, સોનગઢ સહિતના વિસ્તારમાં મિની વાવાઝોડા સાથે ભારે પવન ફૂંકાયો. ભારે પવન સાથે આસપાસના વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડી. સિહોર, નવાગામ, સોનગઢ સહિતના વિસ્તારમાં પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી. આ તરફ ગીર સોમનાથ પંથકમાં પણ મેઘાવી માહોલ છવાયો. ઉના, ગીર ગઢડા અને ગીર પંથકમાં વરસાદ વરસ્યો. તુલસીશ્યામ આસપાસના ગામડાઓમાં અસહ્ય ગરમી બાદ પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. ગીર ગઢડાના તુલસીશ્યામ, ધોકડવા, દશાધર સહિતના ગામોમાં ચોમાસા જેવો માહોલ છવાયો. છોટાઉદેપુરના નસવાડીમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો. ધોધમાર વરસાદ પડતા અસહ્ય ગરમીથી રાહત મળી. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી ગણાતી ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા. મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડવાને કારણે ઓરસંગમાં ધમધમતો પ્રવાહ વહેતો થયો. પ્રથમ વરસાદમાં ઓરસંગ નદી 2 કાંઠે વહેતી થઈ હતી. આ તરફ સુરતના ઉમરપાડામાં વરસાદી માહોલ જોવા મળ્યો. ઉમરપાડા, વડપાડા સહિત અનેક વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો. જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું. ખેતરોમાં તલ અને અન્ય પાક ઊભો હોવાથી ખેડૂતોમાં ચિંતા છવાઈ. મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો. ભારે બફારા બાદ બાલાસિનોરમાં વરસાદ વરસ્યો. ભારે ગરમી અને બફારા બાદ જિલ્લાના બાલાસિનોર નગરમાં વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી. દાહોદના ગરબાડા વિસ્તારમાં વરસાદનું આગમન થયું. કેટલાક વિસ્તારમાં પવનના સુસવાટા સાથે વરસાદ વરસ્યો.
બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી. તો મુંબઈમાં ચોમાસાના શ્રી ગણેશ થયા છે અને હવે ગણતરીના દિવસોમાં ગુજરાતમાં પણ આગમન થશે. મુંબઈમાં 2 દિવસ વહેલું પહોંચ્યું. છેલ્લા 4 વર્ષમાં સૌથી વહેલું પહોંચ્યું ચોમાસું. ગુજરાત તરફ આગળ વધ્યું ચોમાસું. છત્રી રેનકોટ કાઢી રાખજો, ગુજરાતમાં બસ પહોંચવા જ આવ્યું છે ચોમાસું. મુંબઈમાં ચોમાસાના શ્રી ગણેશ થયા છે. ચોમાસું સમય કરતાં 2 દિવસ વહેલું મુંબઈ પહોંચ્યું છે. મુંબઈમાં વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થયો છે. જો કે હવે ગુજરાતવાસીઓ પણ ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. મુંબઈમાં ચોમાસાએ દસ્તક દઈ દીધી છે, ત્યારે ચોમાસું ગુજરાતથી માત્ર 150 કિલોમીટર દૂર છે. સામાન્ય રીતે 11 જૂને મુંબઈમાં ચોમાસું બેસતું હોય છે, પરંતુ આ વર્ષે 2 દિવસ પહેલા ચોમાસાનું આગમન થયું છે. કેરળમાં પણ 2 દિવસ વહેલા ચોમાસું બેઠું હતું. જો આ જ રીતે ચોમાસું આગળ વધે તો આગામી 2-3 દિવસમાં દક્ષિણ ગુજરાતથી ચોમાસાની એન્ટ્રી થઈ શકે. હવામાન વિભાગે જણાવ્યું તે મુજબ ચોમાસું મુંબઈ પહોંચી ચૂક્યું છે અને ગુજરાત તરફ ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ છે. મહત્વનું છે કે રાજ્યમાં છેલ્લા 2-3 દિવસથી પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ શરૂ થઈ ગયો છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 2-3 દિવસથી વરસાદી માહોલ છવાયો છે. આ તરફ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 8મી જૂનના રોજ પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. 9મી તારીખથી 13 સુધીમાં તીવ્રતાથી પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા છે. તો દાહોદમાં રાત્રિ દરમિયાન પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દાહોદથી લીંબડી તરફ આવતા રસ્તા પર ધોધમાર વરસાદ વરસતા રસ્તા પરની વિઝિબિલિટી ઘટી છે. વરસાદના કારણે 2 વ્હીલર ગાડી ચાલકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. તો લીંબડી તરફ આવતા રસ્તા પર ધોધમાર વરસાદ. દાહોદથી લીંબડી તરફ આવતા રસ્તા પર વરસાદ વરસી રહ્યો છે. ધુમ્મસભર્યું વાતાવરણ છે. વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે. તો ચોમાસાના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વલસાડના વાતાવરણમાં આજે પણ પલટો આવ્યો. વહેલી સવારે વાપી અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો. સવારથી જ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું. છેલ્લા 3 દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદ વરસતા ગરમી અને ઉકળાટના માહોલમાં લોકોએ ગરમી અને બફારામાંથી રાહત અનુભવી. જો કે કેરીના પાકને નુકસાનની ભીતિથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી. વાપી સહિત જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ છવાયું હતું. આ તરફ આણંદ, વલ્લભ વિદ્યાનગર, બાકરોલમાં વરસાદી માહોલ જામ્યો. હવામાન વિભાગની આગાહી મુજબ ઝરમર વરસાદ વરસ્યો. કેટલાય દિવસોથી ભીષણ ગરમી સહન કર્યા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. અરવલ્લી જિલ્લામાં ગઈકાલથી જ વરસાદી માહોલ જામ્યો. મોડાસા અને ભીલોડા તાલુકામાં મોડી રાત્રે વરસાદ વરસ્યો. ઇસરોલ, જીવણપુર, સુનોક, વાસેરા, કંપામાં ગાજવીજ સાથે વરસાદ. અનેક વિસ્તારમાં વીજળી ગુલ. વરસાદ વરસતા ગરમીમાંથી લોકોને રાહત મળી. તો 12 જૂન સુધીમાં રાજ્યમાં ખાબકશે વરસાદ. ચોમાસા અંગે અંબાલાલની મોટી આગાહી. 2 દિવસમાં રાજ્યમાં ખાબકશે ધોધમાર વરસાદ. 21 જૂને ભારેથી ભારે વરસાદની આગાહી. નૈઋત્યનું ચોમાસું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. ચોમાસું દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. ચોમાસાના આગમન બાદ મુંબઈના દક્ષિણ માર્ગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ દરમિયાન તારીખ 12 સુધીમાં લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો, મધ્ય ગુજરાતના ભાગ અને ઉત્તર ગુજરાતના ભાગમાં પણ વરસાદ થશે. કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 12 સુધીમાં લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થશે. કેટલાક ભાગમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા રહેશે. બંગાળના ઉપસાગરમાં 21મી આસપાસ ડીપ ડિપ્રેશન બનશે. અરબ સાગરમાં પણ લો પ્રેશર બનવાના એંધાણ છે, જેના કારણે રાજ્યના અનેક ભાગોમાં વરસાદ થશે અને કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પણ થઈ શકે છે. તારીખ 21મીએ એક ડીપ ડિપ્રેશન બંગાળ ઉપસાગરમાં એ અરસાની આજુબાજુ બનશે. અરબ સાગરમાં પણ લો પ્રેશર બનશે. તો ચાલુ વરસાદે રોડ બનાવવાનું કામ કર્યું. આ વખતે વલસાડમાં તંત્રએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન. આ દ્રશ્યો જુઓ. એક તરફ વરસાદ વરસી રહ્યો છે અને બીજી તરફ ચાલુ વરસાદે રોડ બનાવવાનું કામ થઈ રહ્યું છે. આ આશ્ચર્યજનક દ્રશ્યો છે વલસાડ જિલ્લાના. અહીંના ધમડાચરી ગામના પીરુ ફળિયામાં રોડ બનાવવાના ચાલી રહેલા કામમાં તંત્રના બુદ્ધિનું પ્રદર્શન થયું. ચાલુ વરસાદે રોડ બનાવવાની કામગીરીને લઈને કામની ગુણવત્તા સામે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે.
સવારથી વલસાડ જિલ્લામાં વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદ વરસી રહ્યો હતો અને વખતે જ વલસાડના ધમડાચીથી પીરુ ફળિયા વિસ્તારમાં પણ વરસાદી વાતાવરણ છવાયું હતું. તેમ છતાં સૌના આશ્ચર્ય વચ્ચે વરસાદમાં પણ રોડ બનાવવાનું કામ ચાલુ રહ્યું. ચાલુ વરસાદમાં રોડ બનાવાતા હોય એવા આ દ્રશ્યો તંત્રની બેદરકારીની ચાડી ખાઈ રહ્યા છે. આ દ્રશ્યો જોઈને સ્થાનિકોમાં પણ તંત્ર માટે નારાજગી વ્યાપી છે.